પ્રકરણ 8 ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300 દરમિયાનનું ભારત. આપણે મૌર્ય સામ્રાજ્ય વિશે આગળના પ્રકરણમાં અભ્યાસ કર્યો. અફઘાનિસ્તાનથી લઈને ભારતના મોટા ભાગ સુધી ફેલાયેલું તે મહાન સામ્રાજ્ય હતું. ઈસવીસન પૂર્વે 185ની આસપાસ આ મહાન સામ્રાજ્યનું પતન થયું. ત્યાર પછીના 200 વર્ષોના ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ઉથલપાથલ જોવા મળી. આ સમયમાં સાંસ્કૃતિક બાબતોમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા હતા. ઘણા રાજકીય પરિવર્તનો થયા. ભારતના ઘણા બધા ભાગોમાં મૌર્ય સામ્રાજ્યના પતન પછી નાના મોટા રાજ્યોની સ્થાપના થઈ. આ બાબતો વિશે આપણે આ પ્રકરણમાં અધ્યયન કરીશું. સાહિત્ય. મૌર્યકાળ અને ગુપ્તકાળ વચ્ચેના 500 વર્ષના ગાળા દરમિયાન ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસામાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળે છે. આ સમયના સાહિત્યમાં સંસ્કૃત ભાષાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો અને મહાભારતમાં સંસ્કૃત ભાષાએ સાહિત્યિક સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું. પતંજલિના સમયમાં શિષ્ટ સંસ્કૃત ભાષા બોલાતી હતી. આ સિવાય સામાન્ય લોકો પ્રાકૃત ભાષા બોલતા. દક્ષિણમાં તમિલ ભાષા બોલાતી. તેમાં અનેક સાહિત્ય કૃતિઓ રચાઈ. આ કાળે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ વિશે રચાયેલ મૂળ ગ્રંથ જય સંહિતાનો ભારત નામના મહાકાવ્યમાં વિસ્તાર થયો અને ક્રમશઃ ગુપ્તકાળ આવતા સુધીમાં તો તે મહાભારત ગ્રંથમાં પરિવર્તન પામ્યું. ઈસવીસનની આરંભિક સદીઓમાં કૃષ્ણ અને ભગવદ્ ગીતાનો મહિમા થયો હોય તેમ જણાય છે. રામાયણની રચના મહાભારત કરતાં મોડી થઈ. શરૂઆતનું રામાયણ શુદ્ધ સંસ્કૃતમાં રચાયું. રામચંદ્રના દૈવી સ્વરૂપનું ગાન અને મહિમા આ સમયથી શરૂ થયા. આ સમયના સાહિત્યમાં પુરાણોનું પુનઃ સંસ્કરણ થયું. ધાર્મિક, સામાજિક, રાજકીય નિયમો, કાયદાઓ અને રિવાજો વિશે પણ સ્મૃતિ સાહિત્યનું સર્જન આ કાળમાં થયું. સ્મૃતિ ગ્રંથોમાં મનુસ્મૃતિ, પછી વિષ્ણુ સ્મૃતિ, નારદ સ્મૃતિ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની રચના ઈસવીસનની આરંભિક સદીઓમાં થઈ. સંસ્કૃતમાં લલિત સાહિત્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ કાવ્યોની રચના જોવા મળે છે. આ કાળમાં મહાકાવ્યો અને રૂપકનું સર્જન થયું. અશ્વઘોષે સંસ્કૃત સાહિત્યમાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું, જેમાં તેમણે સારીપુત્ર પ્રકરણ નામનો મહત્વપૂર્ણ ગ્રંથ આપ્યો છે. બુદ્ધચરિતમ અને સૌદર નંદન નામના અન્ય 2 ગ્રંથો પણ તેમના મહત્વપૂર્ણ પ્રદાન તરીકે ઓળખાય છે. આ સમયના સંસ્કૃત કવિઓમાં ભાસ સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. તેમનું સ્વપ્નવાસવદત્તમ ખૂબ જ પ્રસિદ્ધ છે, જે ઈસવીસનની 2-3 સદીમાં રચાયું છે. મહાભારતના કથાનક પરથી તેમના અનેક નાટકો આ સમયે રચાયા. ચારુદત્ત અને પ્રતિજ્ઞા યોગનધરાયણ તેમની વિશિષ્ટ સાહિત્ય કૃતિ હતી. જાતકમાલા આર્યસુર દ્વારા રચાઈ હતી, જે ત્રિપિટકની જાતક કથાઓમાંથી સંસ્કૃતમાં રચાઈ. પાણિનીના અષ્ટાધ્યાયી પર પતંજલિએ મહાભાષ્ય જેવું મહાન કાર્ય કર્યું હતું, તો ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી હતી. આયુર્વેદ સાથે સંકળાયેલ ગ્રંથોમાં ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા સૌથી મહાન ગ્રંથો છે. પાલી ભાષામાં ત્રિપિટક ગ્રંથો પરથી અટ્ટકથાઓની રચના થયેલી છે. પાલી ભાષામાં મિલિંદ પાન્હો મહત્વપૂર્ણ છે. સમાજ. હિન્દ સમાજ વર્ણ અને આશ્રમની વ્યવસ્થા પર અવલંબિત હતો. એટલું જ નહીં, તે ચુસ્ત દેખાય છે. મિશ્ર જાતિઓનું પ્રમાણ આ કાળમાં વધતું જાય છે. શ્રીમંતો બહુપત્નીત્વની પ્રથામાં માનતા. લગ્ન માટે કન્યાની વય ધીમે ધીમે ઓછી થતી ગઈ. વિદેશી પ્રજાઓનો સંપર્ક વધતો ગયો તેમ વિદેશીઓ ભારતીય સંસ્કૃતિ અપનાવતા ગયા. તેને કારણે વર્ણ વ્યવસ્થા પર દબાણ વધ્યું, પરંતુ ક્રમશઃ તેઓ ક્ષત્રિય વંશમાં ગોઠવાતા ગયા. તે સમયે 8 પ્રકારના લગ્નો જોવા મળે છે. લગ્ન વર્ણ પ્રમાણે જ થતા. સ્ત્રીને લગ્નભંગ કરવાની મનાઈ હતી. એટલું જ નહીં, વિધવા વિવાહની છૂટ પણ ન હતી. ભારતીય રાજકીય પરિસ્થિતિ. મૌર્ય સામ્રાજ્યના પતન બાદ ઉત્તર ભારતમાં પ્રાદેશિક રાજ્યોનો ઉદય થયો. આ સમયે મધ્ય એશિયા અને ચીનના પશ્ચિમ ભાગમાંથી અનેક આક્રમણો પણ થયા. તેમાં ખાસ કરીને ભારતીય ગ્રીકો, શક, પહલવ અને કુષાણ મુખ્ય હતા. આમ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં મધ્ય એશિયા સાથેના સાંસ્કૃતિક સંબંધો આ સમય દરમિયાન વધ્યા. ઉત્તર ભારતમાં નીચે મુજબના શાસકો કે વંશો જોવા મળે છે. શુંગ વંશ. અંતિમ મૌર્ય શાસક બૃહદ્રથની હત્યા કરી પુષ્યમિત્ર શુંગે
શુંગ વંશની સ્થાપના કરી. ઈસવીસન પૂર્વે 185 તેણે મગધની આસપાસ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. આ સમયે ઇન્ડો ગ્રીક એટલે કે ભારતીય ગ્રીકો, જેમને ભારતીય સાહિત્યમાં યવનો કહેવામાં આવ્યા છે, તેમણે ઉત્તર પશ્ચિમ ભારત તરફ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું. પુષ્યમિત્ર શુંગને પણ આવા જ એક ઇન્ડો ગ્રીક રાજા દમેત્રિયસ સાથે યુદ્ધ થયું હતું. જો કે તેના પરિણામની માહિતી મળતી નથી. પુષ્યમિત્ર શુંગ બાદ તેનો પુત્ર અગ્નિમિત્ર ગાદી પર આવ્યો હતો. તે ખૂબ શક્તિશાળી હતો. પુષ્યમિત્ર બ્રાહ્મણ હતો અને બૌદ્ધ ધર્મનો વિરોધી હતો. તેણે 2 અશ્વમેધ યજ્ઞ કર્યા. ઈસવીસન પૂર્વે પ્રથમ સૈકાના ઉત્તરાર્ધમાં અંતિમ શુંગ શાસકના મંત્રી વાસુદેવ કણવે કણવ વંશની સ્થાપના કરી. ઇન્ડો ગ્રીક એટલે કે યુનાની અથવા બેક્ટ્રિયન ગ્રીક. સિકંદરના મૃત્યુ બાદ તેની સાથે આવેલા ઘણા બધા ગ્રીક લોકો બેક્ટ્રિયા એટલે કે હિન્દુ કુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલ પ્રદેશ પર શાસન કરવા લાગ્યા અને વસવા લાગ્યા. તેઓ લાંબા સમય સુધી બેક્ટ્રિયામાં રહેવાને કારણે બેક્ટ્રિયન ગ્રીક કહેવાય છે. આ ઇન્ડો ગ્રીક શાસકોમાં મિનેન્ડર મહત્વપૂર્ણ શાસક થઈ ગયો. તેણે સંપૂર્ણ અફઘાનિસ્તાન અને સિંધુ નદીનો પૂર્વનો મોટાભાગનો વિસ્તાર પણ જીતી લીધો હતો. તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. એટલું જ નહીં, આ સમયે ભારતના મહાન બૌદ્ધ લેખક નાગસેન સાથે તેણે વ્યાપક પરિચય થયો હતો. મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદો પર એક બહુ જ પ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથ લખાયો છે, જેનું નામ મિલિંદ પાન્હો છે. એનો અર્થ થાય છે કે મિલિંદના પ્રશ્નો. આમ અશોક બાદ એક વિદેશી કુળના રાજવીએ બૌદ્ધ ધર્મને પોતાના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન આપ્યું. તેનું શાસન આ સમયગાળા ઈસવીસન પૂર્વે 155 થી ઈસવીસન પૂર્વે 130 દરમિયાન ચાલતું રહ્યું. શક વંશ. શક શબ્દ સિથિયન લોકો માટે વપરાય છે, જે મધ્ય એશિયામાં રહેતા હતા. સિથિયા કે સહિસ્તાનથી તેઓ ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીમાં ઉત્તર પશ્ચિમ ભારતના તક્ષશિલાની આસપાસના દેશોમાં વસવા લાગ્યા. ધીરે ધીરે તેઓ પંજાબ અને પછી ક્રમશઃ માળવા, મથુરા અને ગુજરાત સુધી પણ ફેલાયા. શક શાસકોમાં રુદ્રદામન સૌથી નોંધપાત્ર શાસક હતો. સમગ્ર પશ્ચિમ ભારતમાં તેનું રાજ્ય ફેલાયેલું હતું. અશોકના ગિરનારના શિલાલેખની નીચે જ તેનો શિલાલેખ મળી આવ્યો છે, જે સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. ગુજરાતમાં શકોએ લગભગ 400 વર્ષ સુધી શાસન કર્યું. પહલવો. પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં પાર્થિયન કે પહલવો તરીકે ઓળખાય છે. તેઓ સિથિયાની બાજુમાં વસતા હતા, એટલે તેમની સંસ્કૃતિ શક પ્રજાની સંસ્કૃતિ સાથે મહત્તમ મળતી આવે છે. તેથી તેમને સંયુક્તપણે શક પહલવ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. પેશાવર પાસે તખ્ત એ બાહી શિલાલેખમાં તેમના વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આ વંશમાં એક મહત્વપૂર્ણ રાજા ગોન્ડો ફર્નિશ થઈ ગયો. તેના સમયમાં વિખ્યાત ખ્રિસ્તી સંત થોમસ ભારત આવ્યા. સૂત્ર સાહિત્ય. સૂત્ર સાહિત્ય પણ વૈદિક સાહિત્યનો એક ભાગ છે. સ્મૃતિયુગમાં ભારતીય તત્વજ્ઞાન અને દર્શનની 6 શાખાઓની રચના સૂત્રરૂપે થઈ હતી. આ સમયે મુદ્રણ કલાના સાધનોનો હજુ અભાવ હોવાથી જુદી જુદી વિદ્યાઓ કંઠસ્થ કરવામાં આવતી, જે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને મળતી. કંઠસ્થ કરેલી વિદ્યાના વાક્યો લંબાણપૂર્વકના હોય તો યાદ રાખવા મુશ્કેલ પડે. તેથી આ યુગમાં સૂત્રના રૂપે યાદ રાખવામાં આવતા. પરિણામે આ સમયે સૂત્ર સાહિત્યની રચનાથી ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો. આ સૂત્રોમાં મુખ્યત્વે 6 વિભાગ હતા. 1. શિક્ષા. 2. છંદ. 3. વ્યાકરણ. 4. નિરુક્ત. 5. કલ્પ. 6. જ્યોતિષ. જેમાં શિક્ષા અને છંદ વેદને વાંચવા માટે, વ્યાકરણ અને નિરુક્ત વેદને સમજવા માટે અને કલ્પ તથા જ્યોતિષ યજ્ઞની વિધિ માટે જરૂરી હતા. આ સૂત્ર સાહિત્યમાં સ્રોત સૂત્ર, ગૃહ્ય સૂત્ર અને ધર્મસૂત્ર મુખ્ય હતા, જ્યારે શુલ્વ સૂત્રનો કલ્પ સૂત્રમાં સમાવેશ થાય છે. સ્રોત સૂત્રમાં યજ્ઞાદિ કર્મકાંડનું વર્ણન છે. ગૃહ્ય સૂત્રમાં માનવીના વિવિધ સંસ્કારો અને ધાર્મિક વિધિનું વર્ણન છે. શુલ્ય સૂત્રમાં શુલ્વનો અર્થ માપવાની દોરી એવો થાય છે, જેમાં યજ્ઞવેદી બનાવવાની રીત, તેના માપ અને ગણનાનું વર્ણન છે. આ ઉપરાંત શ્રુતિ અને સ્મૃતિ સાહિત્ય તેમજ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો આ સમયની સંસ્કૃતિ તેમજ આધ્યાત્મિક અને ધાર્મિક વિચારધારાનો આપણને પરિચય આપે છે.
જૈન, બૌદ્ધ અને અન્ય નૂતન પ્રવાહોની વિચારધારાઓને ઉપનિષદોની વિચારધારા સાથેનું અનુસંધાન. જૈન વિચારધારા. જૈન ધર્મની ઉત્પત્તિ, તેની શાખા, તેના સિદ્ધાંતો, ગ્રંથો, તેનું તત્વજ્ઞાન વગેરે આધ્યાત્મિક પાસાને રજૂ કરે છે. તે વાસ્તવદર્શી વિચાર શ્રેણી ધરાવે છે. જૈન દર્શનમાં અનેકાંતવાદનો સિદ્ધાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ રીતે કોઈ પણ વસ્તુને બધી બાજુથી જોવાની વિચાર શ્રેણી જૈન ધર્મમાં છે. હિન્દુ ધર્મનો કર્મફળનો સિદ્ધાંત જૈન ધર્મના સિદ્ધાંતોના 5 વ્રતો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહમાં જોવા મળે છે. તેમજ 5 સમિતિ, 3 ગુપ્તિ, 4 ભાવનાઓમાં સાદાઈ, સંયમ અને ત્યાગ, મૈત્રી, કરુણા તેમજ સાત્વિક ખોરાક વગેરે દ્વારા જીવને બંધનમાંથી મુક્તિનો માર્ગ બતાવવામાં આવ્યો છે, જે ભારતીય દર્શન અને મોક્ષની વિચારસરણી સાથે મળતો આવે છે. જૈનોના અહિંસા વ્રત અને અનેકાંતવાદમાં પણ ભારતીય દાર્શનિક વિચારધારાનું અનુસંધાન મળે છે. કોઈપણની મન, વચન કે કાયાથી હિંસા ન કરવી તેમજ અન્યના મતનો અસ્વીકાર કરીને માનસિક હિંસાને પણ દોષપૂર્ણ ગણાવી છે. વૈદિક ધર્મના કર્મવાદી સિદ્ધાંતની જેમ જૈન ધર્મ પુરુષાર્થવાદને પ્રોત્સાહન આપ્યું છે. જેવી રીતે વૈદિક યોગ દર્શનમાં અષ્ટાંગ યોગ પર વિશેષ ભાર મુકાયો છે, એ જ રીતે જૈન દર્શનમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનને સમ્યક ચરિત્ર પર ખૂબ જ ચિંતન થયેલ છે. જૈન દર્શન વેદની તત્વમસીની ભાવનાને મળતું આવે છે. ઈશ્વરની જેમ જ જૈન મંદિરોમાં તીર્થકરોની મૂર્તિઓની સ્થાપના કરી તેનું સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક પૂજન કરવામાં આવે છે, જેનું ફળ મોક્ષ પ્રાપ્તિ માનવામાં આવે છે. બૌદ્ધ વિચારધારા. વેદકાળમાં જ્યારે ધર્મ યજ્ઞપ્રધાન બન્યો એવા સમયે ગૌતમ બુદ્ધ અહિંસાપૂર્ણ ધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે સૃષ્ટિના દરેક જીવ માટે પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો. બૌદ્ધ સંઘમાં કોઈપણ જાતના ભેદભાવ વગર દરેકને પ્રવેશ આપ્યો. ધર્મ મંગલને તેઓ સર્વશ્રેષ્ઠ મંગલ ગણતા. અતિશય દેહદમન કે અતિશય ભોગવિલાસને બદલે બંને વિચારધારાથી પર મધ્યમ માર્ગી વિચાર શ્રેણીનો બુદ્ધે ઉપદેશ આપ્યો. સમગ્ર સંસાર દુઃખમય છે, તેનું કારણ તૃષ્ણા છે. દુઃખમાંથી મુક્તિ મેળવવા આ તૃષ્ણા કે ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. સાંસારિક દુઃખમાંથી મુક્તિ માટે અષ્ટાંગી માર્ગ બતાવ્યો છે, જેના દ્વારા નિર્વાણ પદ મેળવી શકાય છે. મનુષ્ય પોતાની ઉન્નતિ સાથે પોતાની જાત પર વિજય મેળવી શકે છે. તેઓ ઉપદેશ આપનાર બૌદ્ધ તત્વજ્ઞાનને વૈદિક સાહિત્યના ષટ દર્શન દ્વારા સમાજમાં મોક્ષના ધ્યેય માટેના પુરુષાર્થ સાથે સરખાવી શકાય. અન્ય નૂતન પ્રવાહો. જૈન અને બૌદ્ધ ધર્મની સાથે અન્ય આધ્યાત્મિક પ્રવાહમાં ભક્તિ માર્ગનો સમાવેશ કરી શકાય. સ્મૃતિયુગ દરમિયાન હિન્દુ ધર્મમાં સ્પષ્ટ રીતે સંપ્રદાયો ઊભા થતા જોવા મળે છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પેટા સંપ્રદાયો અસ્તિત્વમાં આવતા ગયા. આમાં વૈષ્ણવ અને શૈવ સંપ્રદાય વિશેષ પ્રચલિત બન્યા. વેદ ધર્મના યજ્ઞો અને ક્રિયાકાંડના સ્થાને જે માર્ગ અપનાવ્યો તે ભક્તિ માર્ગ કહેવાયો. તેમાં પ્રકૃતિના તત્વો કે કોઈ પણ વ્યક્તિ કે અવતારી શક્તિ તરફ પ્રેમ સાથે આદર ભળતા ભક્તિનું રૂપ લીધું. વૈષ્ણવ સંપ્રદાય ભક્તિને પ્રાધાન્ય આપે છે. ભક્તિ મુક્તિ અપાવી શકે તેવી વિચારધારા આ સમયે શરૂ થઈ. વૈષ્ણવો ભગવાનના ગુણોનું શ્રવણ, સ્મરણ, કીર્તન, વંદન, દાસ્યભાવ, સાખ્યભાવ અને અંત્ય નિવેદનવાળી નવધા ભક્તિને માને છે. ભાગવત ધર્મ એ વેદ ધર્મ સામેનો વિરોધ ન હતો, કારણ કે તેઓ ઈશ્વરના અસ્તિત્વનો તો સ્વીકાર કરે જ છે, પરંતુ તેઓને મોક્ષ મેળવવાનો માર્ગ યજ્ઞાદિ કર્મકાંડ કરતાં ભક્તિ માર્ગ વધારે પસંદ હતો. વૈષ્ણવ સંપ્રદાયની સાથે જ શૈવ સંપ્રદાયે પણ પોતાનું સ્વરૂપ નિશ્ચિત કર્યું. ખરેખર શૈવ સંપ્રદાય વૈદિક યુગ કરતાં પણ પ્રાચીન છે, કારણ કે ઋગ્વેદમાં રુદ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રુદ્રનું સ્વરૂપ વિનાશક કલ્પવામાં આવતું હતું, જ્યારે શિવ કે શંકરના સ્વરૂપને કલ્યાણકારી સ્વરૂપ તરીકે અહીં સ્વીકારાયું છે. પુરાણો, આગમો અને તંત્રો દ્વારા શિવ ભક્તિ અને શિવ મહત્તાનો વિશેષ પ્રચાર થયો. શિવ ભક્તિ પણ યોગ, ધ્યાન આદિ તત્વો ધરાવે છે. આજે પણ ભારતના બધા જ પ્રાંતોમાં થોડા ઘણા ફેરફાર સાથે શિવની ઉપાસના જોવા મળે છે. વેપાર વાણિજ્ય. મૌર્ય સામ્રાજ્યના પતન પછી ખાસ કરીને કુષાણોના સમયમાં ભારતમાં વેપાર વાણિજ્યમાં ખાસી પ્રગતિ થઈ. આ સમયે ભારતના બે મુખ્ય માર્ગો
ઉત્તરાપથ અને દક્ષિણાપથ તરીકે ઓળખાતા. એક ગ્રીક દરિયાઈ સાહસિક હિપ્પાલસે મોસમની શોધ કરી હતી. તેને કારણે વ્યાપક પ્રમાણમાં દરિયાઈ મુસાફરી શરૂ થઈ. આ સમયે ભારતના મહત્વપૂર્ણ બંદરોમાં ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, સોપારા, કલ્યાણ અને મુજીરીસનો સમાવેશ થાય છે. હિપ્પાલસે આ બંદરની મુલાકાત લીધી હતી. આ બંદરોનો વેપાર રોમ સુધી ચાલતો હતો. દક્ષિણ પૂર્વ એશિયા સાથે પણ દરિયાઈ વેપાર થતો હતો. બંગાળનું તામ્રલિપ્તિ અને તમિલનાડુનું અરિકામેડુ પૂર્વ તરફના મુખ્ય બંદરો હતા. રોમન સામ્રાજ્યના વિકાસને કારણે રોમ અને ભારત વચ્ચે મોટા પ્રમાણમાં વેપાર થતો. તે જમીન માર્ગ અને દરિયાઈ માર્ગ એમ બંને પ્રકારે થતો. ઈસવીસનની પ્રથમ સદીમાં એક અજ્ઞાત લેખકે લખેલ પુસ્તક પેરિપ્લસ ઓફ ધી એરિથ્રિયન સીમાં ભારત અને રોમ વચ્ચે ચાલતા વેપારનું મહત્વપૂર્ણ વર્ણન કર્યું છે. ભારતમાંથી મરી મસાલા, હાથીદાંતની વસ્તુઓ, રત્નો, મલમલ અને ઉત્તમ કાપડની નિકાસ થતી. મરીને તેઓ યવનપ્રિયા કહેતા. દક્ષિણ ભારતનો રોમ સાથે મસાલાનો વેપાર ખૂબ વિકસ્યો હતો. હીરામાણેક, નીલમ, પન્ના, મોતી અને ચંદન વગેરે પણ ભારતમાંથી રોમમાં નિકાસ થતા હતા. રોમમાંથી ભારતમાં ખાસ કરીને સોનું અને ચાંદી આવતા હતા. દક્ષિણ ભારતમાં મોટા પ્રમાણમાં સોનાના રોમન સિક્કાઓ મળી આવ્યા છે. રોમના લેખકો પણ લખે છે કે રોમનું સોનું ભારતમાં ઢસડાઈ જાય છે. રોમમાંથી દ્રાક્ષનો ઉત્તમ પ્રકારનો દારૂ ભારતમાં આવતો. અરિકામાડુમાંથી રોમન દારૂના વાસણો અને રોમન લિપિના લખાણોવાળી ચીજો પણ મળી આવી છે. ટીન, કાચ અને પરવાળા પણ રોમનમાંથી ભારતમાં આયાત થતા. આ વેપાર વાણિજ્યનો વિકાસ ઉત્તમ કોટીનો થવાથી ભારતમાં હસ્ત ઉદ્યોગો ઘણા વિકસ્યા હતા. મિલિંદ પન્હોમાં આવા 750 જેટલા હસ્ત ઉદ્યોગોનો ઉલ્લેખ થયો છે, જેમાંથી 60 જેટલા શિલ્પ ઉદ્યોગો હતા. ઉજ્જૈનમાં માળાઓ બનાવવામાં આવતી. મથુરા અને બંગાળમાં સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ ખૂબ વિકસ્યો હતો. એટલું જ નહીં, દક્ષિણ ભારતમાં વસ્ત્રોને રંગવાનો ઉદ્યોગ પણ વિકસ્યો હતો. આ કારીગરો નાણાકીય રીતે ખૂબ સુખી હતા. વેપારીઓના સમુદાયને શ્રેણી અને તેના અધ્યક્ષને શ્રેષ્ઠી કહેવામાં આવતા. વણઝાર દ્વારા થતા વેપારને સાર્થ કહેવામાં આવતા. તેઓ આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. સાર્થવાહક કે સાર્થક તેમના સંગઠનનો વડો હતો. હસ્તકલાકારોના સમૂહને સંઘ કહેવામાં આવતો અને તેના વડાને જ્યેષ્ઠ તરીકે ઓળખવામાં આવતો. વણકર, અનાજના વેપારી, વાંસના વેપારી, તેલના વેપારી અને કુંભારોના સંગઠનો અસ્તિત્વમાં આવ્યા હતા. તેઓ પોતાના પ્રમુખની ચૂંટણી કરતા તેમજ વસ્તુની ગુણવત્તા નક્કી કરતા. શ્રેણીઓ બેંકોની જેમ કામ કરતી. તે વ્યાજ વટાવ કે ધીરધારનો વ્યવસાય પણ કરતી. કલા અને સ્થાપત્ય. મૌર્યોત્તર કાળમાં કલા અને સ્થાપત્યનો મહત્વપૂર્ણ વિકાસ નોંધાયો છે. સ્તૂપો, મૂર્તિઓ અને ગુફાઓમાં મહત્વપૂર્ણ સ્થાપત્ય જોવા મળે છે. ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સમન્વય પણ આ સમયમાં થયો. કલા અને સ્થાપત્યને આપણે નીચે પ્રમાણે તપાસીએ. સ્તૂપ. ભગવાન બુદ્ધ અથવા બૌદ્ધ સાધુઓના અવશેષો મૂકી તેના પર એક વિશાળ અર્ધ ગોળાકાર ગુંબજ તૈયાર કરી તેની સાથે એક ખંડનું નિર્માણ કરવામાં આવતું. આવા સ્થાપત્યને સ્તૂપ કહેવામાં આવે છે. તેનો અડધો ભાગ દક્ષિણ તરફના માર્ગ સાથે ઘેરાયેલો હોય, સાથે સાથે તેની ફરતે શરૂઆતમાં લાકડાની અને પછીથી પથ્થરની રેલિંગ એટલે કે વાડ દિવાલ બાંધવામાં આવતી. સૌ પ્રથમ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવ્યું હતું. અશોકે મધ્યપ્રદેશમાં સાચી અને ભારહૂત સ્તૂપોનું નિર્માણ કરાવ્યું. સ્તૂપ નિર્માણની આ પરંપરા અમરાવતી અને નાગાર્જુન કોંડા એટલે કે આંધ્રપ્રદેશ સુધી ફેલાઈ હતી. સાચી અને ભારહૂતના સ્તૂપ ઈસવીસનની બીજી સદીમાં ઉત્તમ રીતે બાંધવામાં આવ્યા હતા. મૌર્યોત્તર કાળમાં સાચીમાં અશોકના સ્તૂપની સાથે બીજા 2 સ્તૂપો પણ નિર્મિત થયા. સ્તૂપ ઉપર જાતક કથાઓ અને અન્ય બૌદ્ધ કથાઓ ચિત્રિત કરવામાં આવતી હતી. શિલ્પ સ્થાપત્ય. સ્તૂપો સિવાય આ સમયે શિલ્પ સ્થાપત્યનો ખાસો વિકાસ થયો. આ શિલ્પ સ્થાપત્ય ખડકોને કોતરીને ગુફા જેવા બનાવીને તેમાં મંદિરો, ભવનો અને વિહાર બનાવવામાં આવતા. બહુ મહત્વપૂર્ણ શિલ્પ સ્થાપત્યો મહારાષ્ટ્રમાં જોવા મળે છે. સાતવાહન રાજાઓના સમયમાં પુણે અને નાસિક નજીક આવા વિશિષ્ટ શિલ્પ સ્થાપત્ય જોવા મળે છે. બૌદ્ધ સાધુઓના નિવાસ એટલે કે વિહાર અને પૂજાસ્થાન એટલે કે ચૈત્યના નિર્માણ મોટી સંખ્યામાં કરવામાં આવે છે. મૂર્તિકલા. કનિષ્કના સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર ખૂબ મોટા પ્રમાણમાં થયો. ઈસવીસનની પહેલી સદીમાં બૌદ્ધ ધર્મ હિનયાન અને મહાયાન
એવા બે ભાગોમાં વિભાજિત થઈ ગયો. મહાયાન સંપ્રદાયે બુદ્ધને ઈશ્વરનું સ્વરૂપ આપી તેની મૂર્તિ પૂજા અને અર્ચના શરૂ કરી. પરિણામે બુદ્ધની મૂર્તિઓનું સર્જન ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યું. તેમાંથી મૂર્તિકલાની વિવિધ શૈલીઓનો જન્મ થયો. ભારતીય મૂર્તિકલાની મુખ્ય 3 શૈલીઓ વિકસિત થઈ. 1. મથુરા, 2. ગાંધાર અને 3. અમરાવતી. મથુરા શૈલીએ ભારતીય મૂર્તિકલામાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. સૌપ્રથમ ગૌતમ બુદ્ધની પ્રતિમા આ જ શૈલીમાં તૈયાર થઈ. મથુરા કલા શૈલીના કારીગરો મથુરાની આસપાસના લાલ પથ્થરોનો ઉપયોગ કરતા. તેના પર કાળા ટપકા ઉપજાવી આ મૂર્તિઓ ઘડવામાં આવતી. પૂજા માટે વિશેષ મૂર્તિઓ ઘડતા. મથુરા શૈલીમાં જૈન મૂર્તિઓ પણ મળી આવી છે અને બ્રાહ્મણ મૂર્તિઓ પણ મોટા પ્રમાણમાં તૈયાર થઈ હતી. કુષાણોના સમયમાં બૌદ્ધ મૂર્તિઓ ઉપરાંત વિષ્ણુ, કુબેર અને કાર્તિકેય દેવતાઓની મૂર્તિઓનું નિર્માણ થયું હતું. ગાંધાર. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા ગાંધારમાં મૌર્ય, ગ્રીક, શુંગ અને કુષાણ એમ તમામ શાસનતંત્રોની અને સંસ્કૃતિઓની અસર થઈ હતી. આ વિસ્તારમાં ગ્રીક, રોમન, ઇન્ડો ગ્રીક, ગ્રીક બૌદ્ધ જેવી ભારત અને યુરોપ મિશ્રિત કલા શૈલીનો જન્મ થયો હતો. આ કલા શૈલી પર ગ્રીકો રોમન અને ભારતીય પ્રભાવ વિશેષ હતો. જો કે તેનું વિષય વસ્તુ તો બૌદ્ધ ધર્મ જ હતો, પરંતુ તેની કલા શૈલી ગ્રીક તેમજ ભારતીય કલાની મિશ્રણ હતી. ગ્રીક, શક અને કુષાણો એમ તમામ ગાંધાર શૈલીના રક્ષક હતા. આ કલા શૈલીમાં બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિઓનું નિર્માણ થયું હતું. તેમાં ભૂરા, વાદળી રંગના પથ્થરોનો ઉપયોગ થયો છે. ગાંધાર કલા શૈલીની મુખ્ય ખાસિયત એ છે બુદ્ધની મૂર્તિઓમાં ભાવની જગ્યાએ શરીરનું ચિત્રણ ખાસ થયું છે. તેમાં ગૌતમ બુદ્ધ વાંકડિયા વાળ સાથેના માંસલ દેહ ધરાવતા દર્શાવવામાં આવ્યા છે. એટલે કે ગ્રીકો મૂર્તિકલામાં ભાવને સ્થાને દેહનું ચિત્રણ ખાસ કરતા. અમરાવતી. કૃષ્ણા અને ગોદાવરી નદીઓના ખીણ વિસ્તારમાં અમરાવતી કલા શૈલી વિકસી હતી. શરૂઆતમાં સાતવાહન અને પછી ઇક્ષ્વાકુ વંશના રાજવીઓએ તેને પુરસ્કૃત કરી. ઈસવીસન પૂર્વે 150 થી ઈસવીસન 300. તેમાં પણ ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલ બાબતો વિષય વસ્તુ તરીકે જોવા મળે છે. આ કલા શૈલીમાં થાંભલા અને વરંડા પણ વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. તેની એક અન્ય વિશેષતામાં આભૂષણોની કોતરણી ગણાવી શકાય. બુદ્ધ અને હાથીની મૂર્તિ આ કલા શૈલીની ઉત્કૃષ્ટ રચના છે. સફેદ આરસપહાણ અને મણકાઓનો પણ તેમાં ઉપયોગ થયો છે. પ્રકૃતિ કરતાં વધારે મહત્વ તેમાં માનવ આકૃતિઓને આપવામાં આવ્યું છે. દક્ષિણ ભારતનો ઇતિહાસ. આપણે ઉત્તર ભારતના ઇતિહાસ વિશે ખાસી ચર્ચા કરી. કલા અને સ્થાપત્યની ચર્ચા વખતે દખ્ખણ કે દક્ષિણ ભારતનો અવારનવાર ઉલ્લેખ પણ થયો, પરંતુ આપણે દક્ષિણ ભારતનો પ્રાચીનતમ ઇતિહાસ પણ તપાસવો જોઈએ. ભારતના ઇતિહાસમાં દક્ષિણ ભારતનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે. એ દ્રષ્ટિએ પણ તેનો વિગતે અભ્યાસ કરવો જોઈએ. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે, જેને મહાપાષાણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્કૃતિનો સમય ઈસવીસન પૂર્વે 1200 થી ઈસવીસન પૂર્વે 300 સુધીનો ગણાય છે. દક્ષિણ ભારતની આ મહાપાષાણ સંસ્કૃતિ યુરોપની મહાપાષાણ સંસ્કૃતિ સાથે ગજબનું સામ્ય ધરાવે છે. આ સંસ્કૃતિમાં મૃતાત્માને દફન કરવાની વિશિષ્ટ રીત હતી. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી તેને દફન કરવામાં આવતો. આ દફનના સ્થળની ઉપર ગુંબજવાળું સ્થાપત્ય તૈયાર કરવામાં આવતું. એની આસપાસ વિશાળ શિલાઓ રાખવામાં આવતી. આવી કબરો રહેણાંક સ્થળોએથી દૂર બનાવવામાં આવતી. તેની સાથે સાથે કાળા અને લાલ માટીના વાસણો પણ આ સંસ્કૃતિના મળી આવ્યા છે. આ મહાપાષાણ સંસ્કૃતિની સાથે લોખંડના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. આ સંસ્કૃતિનો વ્યાપ દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્રના નાગપુરથી લઈને તમિલનાડુ અને કેરળના છેવાડાના ભાગ સુધી જોવા મળ્યો છે. આવા અગત્યના સ્થળોમાં બ્રહ્મગીરી, માસ્કી, આદિચલ્લીનુર, નાગપુર વગેરેનો સમાવેશ થાય છે. મહાપાષાણ કાળની કબરોમાંથી તીર, કટાર, તલવાર, ત્રિશૂલ, કોદાળી, કુહાડી, કોસ જેવા લોખંડના હથિયારો મળી આવ્યા છે. સાથે સાથે ઘઉં અને ચોખાના જેવા અવશેષો મળી આવ્યા છે. આથી એમ કહી શકાય કે તેઓ કૃષિ પણ જાણતા હતા, શિકારની પ્રવૃત્તિઓ કરતા હતા. સંગમ યુગ. દક્ષિણ ભારતના ઇતિહાસમાં મહાપાષાણ સંસ્કૃતિ બાદ સૌથી મહત્વનો સમય એટલે સંગમ યુગ. સંગમ શબ્દનો અર્થ કવિઓનું સંગઠન અથવા તો સંઘ એવો થાય છે. એટલે કે સંગમ યુગ એ સાહિત્ય સાથે સંકળાયેલ બાબત છે. તેમાં દક્ષિણ ભારતના ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300 ઇતિહાસનો કાવ્યમય સંગ્રહ છે.
સંગમ સાહિત્યમાં તમિલ ભાષામાં અનેક કાવ્ય કૃતિઓની રચના થઈ હતી. મદુરાઈના પાંડ્ય રાજવીઓના આશ્રયે આવા કુલ 3 સંગમ યોજવામાં આવ્યા હતા. તેમાં લોક કવિઓએ પ્રેમ અને યુદ્ધ જેવા વિષય ઉપર કવિતાઓનું સર્જન કર્યું હતું. પછીથી આ કવિતાઓ 8 સંગ્રહમાં સંગ્રહિત કરવામાં આવી, જેને ઇત્તો તોગઈ તરીકે ઓળખવામાં આવે છે. સંગમ સાહિત્યમાંથી આપણને તત્કાલીન દક્ષિણ ભારતના સમાજનું ચિત્રણ જોવા મળે છે. સાથે સાથે દક્ષિણ ભારતની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય પણ જોવા મળે છે. તમિલ પ્રદેશ તિરુપતિની ટેકરીઓથી લઈને કન્યાકુમારી સુધી ફેલાયેલો છે. અહીંયા કબીલાઈ પ્રકારનો સમાજ જોવા મળતો હતો. તેમાં આગેવાનનું પદ વંશ પરંપરાગત હતું. સંગમ યુગ દરમિયાન તમિલ પ્રદેશ પર શાસન કરનાર મુખ્ય કબીલાઈ સરદારોમાં ચોલ, ચેર અને પાંડ્યોનો સમાવેશ થાય છે. ચોલની રાજધાની ઉરેયુર હતી, જ્યારે ચેરની બંજી અને પાંડ્યની રાજધાની મદુરાઈ હતી. આ ત્રણેય રાજ્યો વચ્ચે વારંવાર યુદ્ધો થતા. પરિણામે સંગમ સાહિત્યમાં આ રાજવીઓના યુદ્ધો અને તેમાં તેની વીરતાની કવિતાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. સંગમ સાહિત્યમાં તમિલ પ્રદેશને 5 ટીનાઈ કે આર્થિક વિસ્તારોમાં વહેંચાયેલો દર્શાવવામાં આવ્યો છે, જેમાં કુરિંજી એટલે કે પહાડનો પ્રદેશ, મલાઈ એટલે કે પાણી વગરનો પ્રદેશ, મુલઈ એટલે કે ઘાસચારાવાળો પ્રદેશ, મસદમ એટલે કે ભેજવાળો પ્રદેશ તથા નીતલ એટલે કે સમુદ્ર તટનો વિસ્તાર હતા. અહીંયા નાગરિકો શિકાર અને ખેતી સાથે સંકળાયેલા હતા. વિસ્તારો પ્રમાણે તેમના મુદ્રણની પદ્ધતિઓ જુદી જુદી હતી. મસદમ વિસ્તારના નાગરિકો ખેતીવાડી કરતા, તો નીતલ વિસ્તારના નાગરિકો મીઠું પકવતા અને માછલી પકડવાનો વ્યવસાય કરતા. ઉત્તર ભારતની જેમ સ્પષ્ટ વર્ણ વ્યવસ્થા આ સમયે અહીંયા જોવા મળતી નથી. લોકો પોતાના વ્યવસાયને આધારે ઓળખાતા. જોકે ધનિકો ઈંટોના બનેલા પાકા મકાનમાં રહેતા. સમાજમાં સૌથી ઊંચું સ્થાન યોદ્ધાઓનું હતું. યુદ્ધમાં શહીદ થનાર યોદ્ધાઓનું સન્માન કરવા પાળિયા સ્થાપિત કરવામાં આવતા, જેને તમિલમાં નચુકલ કે વિસ્કલ તરીકે ઓળખવામાં આવતા. આ પાળિયાની પૂજા પણ કરવામાં આવતી. સંગમકાલીન સ્ત્રીઓ શિક્ષિત હતી. સંગમ સાહિત્યમાં અનેક મહિલાઓએ કવિતાઓ રચી છે. એટલે કે વૈદિક સાહિત્યની જેમ સંગમ સાહિત્યમાં પણ મહિલાઓનું સ્થાન મહત્વપૂર્ણ રહ્યું છે. તેઓ ખેતી, પશુપાલન અને અન્ય કામગીરી સાથે પણ સંકળાયેલી રહેતી. સતી પ્રથાને તમિલમાં તિપાઈદલ કહેવામાં આવતી. એટલે કે ઉત્તર ભારતની જેમ દક્ષિણમાં પણ સતીનો રિવાજ હતો. વિધવાઓની સ્થિતિ દયનીય હતી. કૃષિનું ઉત્પાદન મુખ્ય બાબત હતી. વેપાર વાણિજ્યમાં સાટા પદ્ધતિ જોવા મળે છે. રાજાઓ તળાવ અને બંધો બંધાવતા. સુતરાઉ અને રેશમી કાપડનું વણાટકામ તથા મીઠાનું ઉત્પાદન તેમની મુખ્ય પ્રવૃત્તિઓ હતી. સંગમ યુગની સૌથી વિશિષ્ટ બાબત એ દક્ષિણ ભારત અને રોમન સામ્રાજ્ય વચ્ચેનો વેપાર હતી. સંગમ સાહિત્યમાં અનેક શિલ્પીઓ અને સ્થાપત્યકારોની ચર્ચા જોવા મળે છે. વેંગી અને મુઝિરીસ તથા અરિકામેડુ, ઉરૈપયુર, કાવેરીપટ્ટનમ એટલે કે પુહાર, તિરુચેરાપલ્લી જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગ ધંધાના કેન્દ્રો હતા. સંગમ સાહિત્યમાં રોમમાંથી સોના ચાંદી ભરીને વાહનો આવતા, તેમજ અહીંથી મોટી માત્રામાં મરી મસાલા લઈ જતા તેવા વર્ણનો અવારનવાર આવે છે. દક્ષિણ ભારત હાથીદાંતના વેપારનું ઉત્તમ કેન્દ્ર હતું. સંગમકાળની એક વિશિષ્ટ બાબત એ આર્ય અને દક્ષિણ ભારતીય પરંપરાઓ શાંતિપૂર્ણ રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા. દક્ષિણ ભારતમાં પણ હવે ઇન્દ્ર અને વિષ્ણુ અને પછીથી જૈન અને બુદ્ધની પૂજા થવા લાગી. શિવ અને કાર્તિકેય તેમના અગત્યના દેવતા હતા. સંગમ સાહિત્યમાં પ્રેમ, યુદ્ધ, સામાજિક આચરણ, કલા અને વેપાર વાણિજ્ય એમ દક્ષિણના સમાજ જીવનના તમામ પાસાઓનું સટીક ચિત્રણ થયેલું છે. રાજકીય સંઘર્ષ, સામાજિક વિષમતા અને આર્થિક સમૃદ્ધિનું મહત્વપૂર્ણ રેખાચિત્ર સંગમ સાહિત્યમાં જોવા મળે છે. દક્ષિણ ભારતીય સમાજના ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300 સુધીના 600 વર્ષના ઇતિહાસને સંગમ સાહિત્ય આપણી સમક્ષ સુપેરે મૂકે છે.